બનાસકાંઠાના વિભાજનની જાહેરાત પછી જિલ્લામાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। હવે ડીસાના ભીલડી ગામને અલગ તાલુકો જાહેર કરવાની માંગ ઉઠી છે। અલગ તાલુકો બનાવવાની માંગ સાથે ગ્રામજનો મેદાને આવ્યા છે। ભીલડી વિસ્તારની દ્રષ્ટિએ 35 ગામ ધરાવતો વિસ્તાર છે। ભીલડી ગામ રેલવે, બેંક, હોસ્પિટલ અને ભણવાની સુવિધા ધરાવે છે। માર્કેટ યાર્ડ પણ ભીલડીમાં હોવાથી આસપાસના ખેડૂતોને લાભ મળશે। ડીસા પછી જિલ્લાનું સૌથી મોટું વેપારી મથક પણ આવેલું છે। ભીલડીને તાલુકો બનાવવાની વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। સરકાર માંગ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ગ્રામજનોની તૈયારી। તો ડીસા તાલુકામાં આવેલું આ ભીલડી ગામ કે હકીકતમાં અમારો ડીસા તાલુકો એ 4.5 લાખની જનસંખ્યા ધરાવતો બૃહદ તાલુકો છે। જ્યારે સરકાર શ્રી વહીવટી સરળતા માટે જ્યારે જિલ્લાનું વિભાજન કર્યું છે તો ડીસા તાલુકાનું પણ વિભાજન થાય અને અમારું ગામ એક વિકાસશીલ ગામ છે। અમારા ગામની અંદર માર્કેટ યાર્ડ, યુજીવીસીએલ ઓફિસ જેવી અન્ય સુવિધાઓ આવેલી છે। અમારું ગામ 3 વિધાનસભા, અમારા ગામના 10 કિલોમીટર ત્રિજ્યામાં આવતા બધા જ ગામો ઉપલેટા ગામે કાંકરેજ વિધાનસભામાં લાગે તો અમારી પ્રજા ચારે બાજુ 3 વિધાનસભાઓ વચ્ચે અટવાયા જાય છે। તો આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી સાહેબ અમારી ભીલડીને અને તાલુકો આપે અને ભીલડીના પ્રજાજનોની એક જ માંગ છે, એ માંગ પૂરી કરે। એના માટે અમે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે આશા સેવીએ છીએ। અમને ડીસા તાલુકામાંથી વિભાજન કરી અને ભીલડી તાલુકો બને એ જ અમારી વિનંતી છે। અને ખેડૂતોને તાલુકા વગર ઘણી તકલીફ પડે છે એટલે ભીલડી તાલુકાની તાત્કાલિક જરૂર છે અને આજુબાજુના 42 ગામડાને પણ તાલુકાની જરૂર છે અને ભીલડી તાલુકો લાવવો જરૂરી છે। અત્યારે ખૂબ તકલીફ પડે છે, ઘણા લોકોને વિદ્યાર્થીઓને ડીસા જવા માટે ખૂબ તકલીફ પડે છે। ખેડૂતોને ડીસા જવું પડે છે અને 3 ધક્કા ખાવા પડે છે। કોઈ પણ જાતનો દાખલો ઉતાર લેવા તો પણ ધક્કા ખાવા પડે છે। અહીંયા તાલુકો બને તો સારામાં સારું રહે, લોકોને ખૂબ ફાયદો થશે। મુડેઠા અને ભીલડી, મુડેઠા અને નેસડા અમારા 2 ગામ જ નગરપાલિકા માગી એક શકે એટલું એમનો વિસ્તાર છે, પણ ત્યાં છતાં બધા ભેગા થઈને ભીલડી તાલુકો માગે છે। નગરપાલિકા તો નથી માગવી પણ ભીલડી તાલુકો માગે। અત્યારે આજુબાજુના ગામવાળાઓને ડીસા જવામાં બહુ તકલીફ પડે છે। એમાં નાના ભૂલકાઓને, છોકરાઓને પણ જવું પડે છે। અત્યારે નાનું કાગળ લેવા માટે પણ ડીસા દોડવું પડે છે અને એમાં ટાઈમ બહુ વેસ્ટ થાય છે। આજુબાજુના દરેક ગામોને ડીસા જ જવું પડે છે। તો ભીલડી જો તાલુકો બની જાય તો બહુ સરળ પડે। ભીલડીને જોડતા 40 ગામ અહીંયા આવેલા છે આજુબાજુમાં। તો ભીલડીની અંદર અમારી એક જ માંગ છે કે ભીલડીને તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને ભીલડીની અંદર CHC સેન્ટર આવેલું છે, હાઈસ્કૂલ આવેલી છે, પ્રાથમિક શાળાઓ આવેલી છે, અહીંયા પોલીસ સ્ટેશન આવેલું છે, કોલેજ આવેલી છે। 40 ગામનું જોડતું અહીંયા ભાઈ વિદ્યુત બોર્ડ UGVCL આવેલું છે અને મોટા કરોડોના ખર્ચે અત્યારે આધુનિક રીતે રેલવે સ્ટેશન જંકશન પણ અહીંયા જૈનોનું આવેલું છે, હવે આવેલું છે, જૈનોનું દેરાસર આવેલું છે। બસ એ જ અમારી એક જ માગણી છે કે ભીલડીની અંદર ભીલડી તાલુકો બને, એ જ અમારી એક માગ છે। અમારી માગણી એક ભીલડી તાલુકો બનાવવા માટેની છે કે ભીલડીની અંદર મોટામાં મોટું રેલવે સ્ટેશન આવેલું છે, પ્રાચીન જૈન દેરાસર અહીંયા આવેલું છે, અહીંયા આગળ 4 બેંકો આવેલી છે, 7 થી 8 ક્રેડિટ સોસાયટીઓ આવેલી છે, 2 હાઈસ્કૂલો આવેલી છે તથા કોલેજ પણ આવેલી છે અને પ્રાથમિક શાળા આવેલી છે। મોટામાં મોટું CHC સેન્ટર પણ અમારી અહીંયા આવેલું છે। ભીલડી 40 થી 45 ગામ સાથે જોડાયેલું છે, તેથી ત્યાં આગળ ભીલડીને તાલુકો બનાવવામાં આવે તો ભીલડીની પબ્લિકને બહુ હેરાનગતિ ન પડે અને ભીલડી તાલુકો બનાવે એવી અમારી સરકાર સમક્ષ અમારી અરજી છે। વર્ષોની અમારી માંગણી હતી કે અમારો સમાવેશ ડીસા તાલુકામાં કરવામાં આવેલો હતો, પણ અમારી માંગણી એવી છે કે અમારે ભીલડી તાલુકાની સાથે જો ભીલડી તાલુકો બનાવવામાં આવે તો 2016ની અંદર શંકરસિંહ વાઘેલાએ આ તાલુકો જાહેર કરેલો હતો અને એ તાલુકાને કોઈ કારણોસર રદ કરવામાં આવ્યો હતો ટૂંક જ સમયમાં, કે જે 1 વર્ષ સુધી ચાલીને રદ કરવામાં આવ્યો હતો અને એના કારણો એવા છે કે ખેતીવાડી સાથે સંકળાયેલું આ માર્કેટ યાર્ડ, જૈન દેરાસર અને અહીંયા ભીલડી રેલવે જંકશન આવેલું છે અને UGVCLની ઓફિસ આવેલી છે, એની અંદર પણ વિશાળ સંખ્યામાં ગામડાઓ આવેલા છે, ધુણસોલ કોટડા સુધીના। તો અમારું કહેવું, અમારી એવી માગણી છે કે જો ભીલડી તાલુકામાં અહીંયા ભીલડીને તાલુકો આપવામાં આવે તો અમારી લાગણી સાથે માગણી છે। ભીલડીને શંકરસિંહ સાહેબે આપણને આ તાલુકો આપેલો હતો, પણ સંજોગો વસાત આ તાલુકો કેન્સલ થઈ ગયેલો છે। એ વખતે અમારા તાલુકો થવાથી ભીલડીના પબ્લિકને ખૂબ સગવડ મળતી હતી, અત્યારે એ તકલીફ છે અને મળતી નથી। જો ભીલડીને તાલુકો આપવામાં આવે
તો અમારા ભીલડીના આજુબાજુના 40 ગામડા જે છે 40 થી 45 ગામડા અહીં પોલીસ સ્ટેશનમાં પણ એટલા જ 35 થી 37 ગામડા લાગે છે એમને, અને અહીંયા બેંકો છે, ત્રણ બેંકો છે, આદર્શ કોઓપરેટિવ બેંક છે, SBI બેંક છે, અને બેંક ઓફ બરોડા છે, અને બનાસકાંઠા બેંક છે. આ માર્કેટ યાર્ડનું મોટું મથક છે, રેલવે સ્ટેશન મોટું મથક છે, અને વેપારીનું પણ મોટું મથક છે. અને લોકોની જરૂરિયાત છે એને જો અત્યારે પોષવામાં આવે તો આ સરકારને પણ લોકો ધન્યવાદ આપે. ભીડીમાં લગભગ રોજે 40 થી 50 ગામના ખેડૂતો અહીંયા રોજિંદા અવર જવર હોય છે અને એમને વહીવટી કામકાજ માટે ડીસા, દિયોદર કે કાંકરેજ જવાનું થતું હોય છે. અમારું ભીડી ગામ એવું ગામ છે કે એની આજુબાજુ 3 વિધાનસભા અને 4 જિલ્લા આવેલા છે અને 4 જિલ્લાઓમાં વેચાયેલો આ વિસ્તાર છે. એટલે અમારી સરકારને એક ખાસ રજૂઆત છે કે જો ભીડીને તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો અહીંયાના જે ખેડૂતો છે, યુવાનો છે, એમને રોજગારીની તકો મળે અને વહીવટી કામકાજ પણ સહેલાઈથી થઈ શકે. ભીલડીની અંદર જે ગામો છે બધા સંકળાયેલા છે અને ભીલડી વિકસિત એક ધંધાનું મથક છે. અહીંયા મોટી હોસ્પિટલો આપણી CHC આવેલી છે, બધી હોસ્પિટલો, દવાખાના, 35 ગામોના માટે અવર જવરનો મુખ્ય માર્ગ છે અહીંયા. એટલે લોકોને સુવિધા મળી રહે તો, અને અહીંયા ડીસાથી જે તાલુકાની અંદર આપણા બધા ગામો છે એમાંથી એક અલગ કરી અને ભીલડીનો તાલુકો બનાવે તો લોકોને સુખાકારી રહે. આમ તો વર્ષોથી લોકોની લાગણી અને માગણી રહેલી જ છે. વખતો વખત શંકરસિંહ વાઘેલા સાહેબના વખતમાં આપણને તાલુકાનો દરજ્જો મળેલો હતો, પણ સંજોગો સાથે કેન્સલ થયો છે. તે ફરીથી લોકોની વર્ષોથી માગણી રહેલી છે તો તાલુકાને ભીલડી ફાળવવામાં